હર હર મહાદેવ. આજની વાર્તાનો શીર્ષક છે ગર્વ કિયો સોઈ નર હાર્યો. કોઈએ પૂછ્યું, હે પ્રભુ, તમારો ખોરાક શું? તો હસતા હસતા પ્રભુએ જવાબ આપ્યો, અભિમાન, મદ, ગર્વ. કોઈ પણ વ્યક્તિનો ગર્વ પ્રભુ સહન કરી શકતા નથી. માનવી ગમે તેટલો પવિત્ર હોય, પરંતુ ગર્વ આવવાથી તે શુલ્લક બની જાય છે. માનવી તો શું, પણ ઇન્દ્ર વગેરે દેવોના પણ ગર્વનું ખંડન કરતા અનેક દ્રષ્ટાંતો આપણે જાણીએ છીએ. સિયા રામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો. પ્રભુને પ્યારી છે વિનમ્રતા. અનેક પુણ્ય કર્યા હોવા છતાં એ બધા પ્રભુએ જ કરાવ્યા છે એમ માનીને જે પ્રભુ પાસે દીનતા વ્યક્ત કરે છે તે જ સાચો પ્રભુ ભક્ત છે. શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને મિત્ર એવા અર્જુન પણ મનમાં એવો ગર્વ થયો કે મારા જેવો પ્રભુનો ભક્ત બીજો કોઈ જ નહીં. તેમણે વિચાર કર્યો કે નારદ મારો પરમ ભક્ત છે, એમ અર્જુન પણ મારો પરમ ભક્ત છે, છતાં મારે તેમનો ગર્વ ઉતારવો જોઈએ. એકવાર અર્જુનને પોતાની સાથે લઈને ભગવાન બહાર ફરવા ચાલ્યા. થોડે દૂર જ ચાલ્યા હશે ત્યાં સામેથી ચમકતી તલવાર લઈને ફરતો એક બ્રાહ્મણ ચાલતો જોયો. આ બ્રાહ્મણ સૂકું ઘાસ ખાઈને જ પોતાનો જીવન નિર્વાહ કરતો. તે એમ માનતો કે જીવ દરેકમાં હોય છે. જે લીલા ઘાસમાં પણ હોય છે તેમાં પણ ચૈતન્ય હોય છે, તો તેનો નાશ ન કરવો જોઈએ, અને તેથી જ તે સૂકું ઘાસ ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરતો. આ વાત અર્જુનને જાણી ત્યારે તેણે ભગવાનને પૂછ્યું, પ્રભુ, આમાં કંઈ સમજાતું નથી. આ બ્રાહ્મણ આમ તો જીવ હત્યા ત્યજી દીધી છે, છતાં હાથમાં તલવાર લઈને ફરે છે. શ્રી કૃષ્ણએ હસીને કહ્યું, આપણે એને જ આ વાત પૂછી લઈએ. બ્રાહ્મણે અર્જુનને આ વાત પૂછી. બ્રાહ્મણે કહ્યું, હું 4 માણસોની શોધમાં છું. પ્રભુનો અપરાધ કરનાર એ 4 વ્યક્તિ જો મને મળી જાય તો આ તલવારથી તેની સજા કરવા માંગુ છું. અર્જુને પૂછ્યું, એ 4 માણસો કોણ છે? બ્રાહ્મણે કહ્યું, સૌથી પહેલો તો નારદ. દિવસ રાત વીણા વગાડીને મારા પ્રભુને સુવા જ નથી દેતો. અને જ્યારે બીજી દ્રૌપદી છે. જ્યારે પ્રભુ જમવા બેસે ત્યારે મદદે આવો એવો પોકાર કરે રાખે છે, અને મારા પ્રભુને જમતા ઉઠી જવું પડે છે, અને પાંડવોને બચાવવા જવું પડે છે, અને દ્રૌપદી પછી મારા પ્રભુને એઠો પ્રસાદ ખવડાવે છે. આ સાંભળી પ્રભુ ધીમે ધીમે હસતા રહ્યા. ત્રીજો, પેલો પ્રહલાદ. કેવી કપરી કસોટી ઊભી કરી મારા પ્રભુને તેણે કષ્ટ આપ્યું. આટલી વાત સાંભળ્યા પછી અર્જુનની ઉત્સુકતા વધી ગઈ. હે મહારાજ, ચોથો અપરાધી કોણ છે? તરત જ બ્રાહ્મણે જવાબમાં કહ્યું કે ચોથો ગુનેગાર પેલો અવિવેકી અર્જુન છે. અર્જુન તો આ વાતથી ડઘાઈ ગયો. થોડી વાર તેને બ્રાહ્મણને પૂછ્યું, અર્જુનનો શું વાંક છે? અરે, એ અવિવેકીએ મહાભારતના યુદ્ધમાં મારા પ્રભુને તેના પોતાના રથનો સારથી બનાવ્યો એ અવિવેક ન કહેવાય? આ સાંભળી અર્જુન નીચું જોઈ ગયો. પ્રભુનો હું જ ઉત્તમ ભક્ત છું તેવો તેનો ગર્વ ચૂરે ચૂરા થઈ ગયો. પ્રભુ હસતા રહ્યા. પુરાણોમાં અનેક દ્રષ્ટાંતોમાં આપણે જોઈએ છીએ કે પરમ પ્રેમની મૂર્તિ સમા ભક્તાદીન ભગવાનને અનેક ગણો ગર્વખંડ કરેલું છે. પરમ શિવ ભક્ત રાવણનું ખંડન રામે કરેલું છે. કંસ અને હિરણ્યકશ્યપુ જેવા પ્રચંડ રાજાઓનું ખંડન ગોવાળિયા સ્વરૂપે શ્રી કૃષ્ણે કરેલું છે. તો ગોવર્ધન પર્વત ઉપાડી ઇન્દ્રનો પણ ગર્વ શ્રી કૃષ્ણએ ખંડિત કર્યો છે. કહેવાય છે કે આપણા આયુષ્યની એક એક પળ પરમાત્માના કૃપામૃતથી થાય છે, અને આ કૃપાથી આપણે જીવન જીવી રહ્યા છીએ. માનવીની શક્તિ ઘણી જ સીમિત છે. વિશાળ મહાસાગર પાસે તો આપણે એક બિંદુ સમાન છીએ. દાન, ધ્યાન, ભક્તિ, પરોપકાર, અનેક પવિત્ર કર્મો કરનાર જો મન અભિમાન ન આણે રે તો જ તે સાચો વૈષ્ણવજન કહેવાય છે.
મહાદેવ હર